સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ નળિયાવાળા મકાનો જોવા મળે છે. કેટલાય લોકો એસી વગરની ઠંડક આ ઘરોમાં માણી રહ્યા છે. ત્યારે આવો જ એક પ્રયોગ કર્યો છે અમરેલીના શર્મિલાબેન ટાંકે, જેમણે પોતાની વાડીમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે અને તેમાં લીપણ કર્યું છે. ભારત અને ખાસ કરી ગુજરાતના શહેરોમાં ગામડાની અને ગામડાની પરંપરાને આઉટડેટેડ ગણવામાં આવે છે, પરંતુ આજે પણ આ પરંપરા અને સંસ્કૃતિ ગુજરાતના ગામડામાં ધબકતી રહી છે. આજે પણ એવા ગામડાઓ છે જ્યાં નળિયાવાળા મકાન આવેલા છે અને લોકો ત્યાં સુખેથી રહે છે. આ જાતે જ લીપણ કરું છું અને અમારા ઘરના જે સભ્યો હોય છે, મારા હસબન્ડ છે, મારી બેબી છે, મારો બાબો છે, એ બધા અલગ અલગ કામ કરતા હોય. હું અહીંયા આવીને રસોઈ બનાવું છું અને બધાને જમાડું છું અને એમને બધાને જે આનંદ આવે એ પ્રમાણે બધું કરું છું. શેની ઉપર રસોઈ બનાવો છો તમે? બસ અહીંયા જો બહાર અમારે ચૂલો છે, ચૂલામાં રસોઈ બનાવું છું. શા કારણે એવું પસંદ કર્યું? અત્યારે તો મોસ્ટ ઓફ મોટી ભાગના મહિલાઓ છે ગેસ ચૂલાનો ઉપયોગ કરતા હોય છે, પણ અમને અહીંયા જે પ્રકૃતિનો આનંદ લેવો છે ને, એ તો પછી બધી રીતે ચૂલો અને બધી પ્રકૃતિનો તો આનંદ એ રીતે જ લેવાય ને. બાકી ઘરે તો અમે જઈએ ત્યારે ગેસનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા જે અમારે આનંદ લેવો છે એ પૂરેપૂરો પ્રકૃતિને લઈને જ કરવો છે. શું બેન, ફરક શું હોય છે ગેસના ચૂલા ઉપર તૈયાર થયેલી રસોઈ અને લાકડાથી તૈયાર કરેલા? શું ફેર હોય છે? એટલે ગેસના ચૂલામાં રસોઈ કરીએ ને તો એમાં આપણને બધા બાફણા થતા હોય એવું લાગે, અને જ્યારે અહીંયા અમે રસોઈ બનાવીએ છીએ ને તો એકદમ નેચરલ મીઠો સ્વાદ આવે છે, સરસ, અને જમવાનું પણ બહુ ભાવે છે. ટેસ્ટ આખો અલગ જ હોય છે ચૂલાની રસોઈમાં. ઉલ્લેખનીય છે, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં લોકો નળિયાવાળા મકાનમાં રહે છે. આ મકાનની ચારે દિવાલો પર ગાયના છાણનું લીપણ કરવામાં આવે છે. સાથે જ ફ્લોર પર ટાઇલ્સની જગ્યાએ ગાયનું લીપણ જોવા મળે છે. આવા અનોખા ઘરની ખાસિયત એ છે કે ગાયના લીપણવાળા મકાનમાં અને બહારના તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સુધીનો તફાવત રહે છે. દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે નળિયાવાળા મકાનમાં ઉનાળામાં એસી કે પંખાની જરૂર પડતી નથી. હું આ નવા પીપળિયા ગામની અંદર પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરું છું અને અમુક વર્ષોની નોકરી પછી મને વિચાર આવ્યો કે આપણે થોડું પ્રકૃતિ તરફ કે ખેતી તરફ વળવું જોઈએ. વારસાઈ અમારે ખેતીમાં હતી એટલે અહીંયા જમીન લીધી અને એકદમ પ્રાકૃતિક ફાર્મ અમે તૈયાર કરેલું છે. આ પ્રાકૃતિક ફાર્મની અંદર અમે એક મકાન બનાવ્યું છે કે જેની અંદર અમે અંદર બાર બધે જ ગાયના છાણનું લીપણ કરેલું છે, એટલે કે ગાર માટીનું લીપણ કરેલું છે. ક્યાંય પણ પ્લાસ્ટરનો ઉપયોગ અમે નથી કરેલો. અને ખાસ તો આ લીપણ એટલા માટે કે આ ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી ખૂબ વધતી જાય છે, આપણે જોઈએ છીએ. તો આનો ઉપાય શું? આપણને ખબર છે કોરોના વખતે બધા માણસો દૂર ખેતરમાં કે જ્યાં દૂર ભાગી ગયા હતા. એવે વખતે મને ખાસ વિચાર આવ્યો હતો કે આપણી પાસે પણ એવું કંઈક હોવું જોઈએ કે આવું કંઈ થાય તો આપણે સેફ હોવા જોઈએ. અને એ વિચારને અનુસંધાને અમારા ફાર્મ ઉપર અમે ગાયના છાણના લીપણથી અંદર બાર બધે કરેલું છે. ખાસ એનો ફાયદો શું? અત્યારે કોરોના તો વયો ગયો છે, પણ અત્યારનો ફાયદો આપણને શું મળે છે કે આ ભર ઉનાળાની અંદર પણ અત્યારે લગભગ 11 વાગ્યા છે, તમે બહારનું ટેમ્પરેચર જો તમે જુઓ અને અંદરનું ટેમ્પરેચર જુઓ તો ઓછામાં ઓછા 7 થી 10 ડિગ્રીનો તફાવત તમને જોવા મળશે. બહારનું ટેમ્પરેચર લગભગ 37 ની આસપાસ અત્યારે છે. તમે અંદર આવશો એટલે લગભગ તમને 27 થી 28 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા તમને મળશે. આ મુખ્ય ફાયદો. બીજું, અહીંયા જે હું અત્યારે રૂમમાં ઊભો છું એ આખો પિરામિડ આકારનો અમે શેપ આપેલો છે. આ રૂમની અંદર બહાર જે ઉર્જા મળે છે એના કરતાં 4 ગણી ઉર્જા અમને અહીંયા મળે છે. ક્યારેય અમારે વાંચન કરવું હોય છે કે કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે વધારે ઉર્જા વપરાય નહીં અથવા તો સ્ટોર થાય એના માટેનો ખાસ આ રૂમ અમે તૈયાર કર્યો છે. વાંચનની અંદર ખૂબ સરસ ફાયદો કરે છે. જોઈ શકો કે આ રૂમની અંદર ક્યાંય પંખો લાગેલો નથી, છતાં પણ આ 11 વાગે 37 ડિગ્રી તાપમાનની અંદર ખૂબ જ ઠંડક અનુભવી શકીએ છીએ. શર્મિલાબેન ટાંક જણાવે છે કે ગાયના છાણમાં કાળી અને સફેદ માટી અને પાણીનું મિશ્રણ કરી અને લીપણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દિવાલો પર હાથ વડે લીપણને કરવામાં આવે છે. આમ નળિયાવાળા મકાનમાં રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે.